જય સ્વામિનારાયણ. મજામાં બાળકો? કાર્બન ડાયોક્સાઇડનું વહન પેજ નંબર 275 ઉપર 17.4.2. આની પહેલા પણ કાર્બન ડાયોક્સાઇડના વહનનો એક વિડીયો મૂક્યો હતો, પણ એ નીટનો હતો. આ એનસીઆરટી પણ. ચલો શરૂ કરીએ. તો CO2 હિમોગ્લોબિન દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે આશરે 20 થી 25%. જે આપણે પહેલામાં કીધું હતું કે ભાઈ 20% જેટલું વહન પામશે. બરાબર. આ જોડાણ CO2 ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. મતલબ કે CO2 નું દબાણ વધારે હોય તો જોડાણ ઝડપથી બનશે કાર્બોમિનો હિમોગ્લોબિન વાળું. બરાબર. અને જો આંશિક દબાણ ઓછું હશે તો પછી એની અંદર શું થશે? ઓછું બનશે કાર્બોમિનો હિમોગ્લોબિન. એટલે તમને એનું સૂત્ર પણ મેં શીખવાડ્યું હતું, HbNH3OH. ઓકે. PO2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ એ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે. કયું? કાર્બોમિનો હિમોગ્લોબિનમાં. એટલે કે Hb સાથે CO2 ના જો જોડાણ થતું હશે એ આના આધારે છે. એને અસર કરતું મુખ્ય પરિબળ છે ઓક્સિજનનું. ઓક્સિજનની માત્રા વધારે હશે તો ઓક્સિહિમોગ્લોબિન બનશે. CO2 ની માત્રા વધારે હશે તો કાર્બોહિમોગ્લોબિન બનશે. ટૂંકમાં જેની સાંદ્રતા વધારે હશે એ પ્રમાણે કામ થશે. બરાબર. કોષોની અંદર આ જે હશે એની સાંદ્રતા વધારે હોય તો કાર્બોમિનો હિમોગ્લોબિન બનશે. અને શ્વસન સપાટી પાસે ઓક્સિજનની માત્રા વધારે હશે તો ત્યાં ઓક્સિહિમોગ્લોબિન બનતું હશે. ઓકે. ચલો આગળ જોઈએ. જ્યારે પેશીઓમાં PCO2 વધુ અને PO2 ઓછું, P નો મતલબ કીધેલો પ્રેશર ઓફ CO2 અને પ્રેશર ઓફ O2. તો જ્યારે પેશીમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય, ઓક્સિજન ઓછો હોય, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ વધુ હોય Hb સાથે. પરંતુ જ્યારે વાયુ કોષ્ટકોમાં CO2 ઓછા થઈ જાય અને ઓક્સિજન વધી જતા હશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જોડાતો હશે? Hb સાથે જોડાઈ જાય અને કાર્બોમિનો હિમોગ્લોબિન વિયોજન થતું હશે ત્યાં. એટલે કે પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલો CO2 વાયુ કોષ્ટકોમાં મુક્ત થઈ જાય. બરાબર. પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલો CO2 વાયુ કોષ્ટકોમાં કેવો થતો હશે? CO2 મુક્ત થાય ત્યાંથી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળતો હશે. કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક ખૂબ જ ઊંચી સાંદ્રતાના, એટલે કે વધારે પ્રમાણમાં રક્તકણોમાં વધારે હોય, જ્યારે ઓછી માત્રામાં રુધિર રસમાં હોય. ટૂંકમાં કાર્બનિક એનહાઇડ્રેટ નામનું ઉત્સેચક બંને જગ્યાએ હોય, પણ મેક્સિમમ સમાયેલું હોય RBCમાં. આ ઉત્સેચક નીચેની પ્રક્રિયા બંને દિશામાં અનુકૂળ બનાવે. કેવી પ્રક્રિયા? જે તમને આપેલી જો CO2 વત્તા H2O એટલે કાર્બનિક એનહાઇડ્રેટની હાજરીમાં શું થતું હશે? H2CO3 કાર્બનિક એસિડ બને. કાર્બનિક એનહાઇડ્રેટની હાજરીમાં તેનું વિઘટન થાય ધન અને ઋણાયનમાં. બરાબર. પ્રોટોન અને બાયકાર્બોનેટ બનશે. જો આ બંને પ્રતિવર્તી પ્રક્રિયામાં લઈએ તો પાછા આ બનાવશે. આમ તીર મારેલું જુઓ. અને પાછું આ પ્રમાણે આવશે. એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ ગયો. આ થયું શ્વસન સપાટી પાસે. આવું નિર્માણ થશે. બરાબર. એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જતો હોય. ઓકે. પેશી સ્તરે ચયાપચયને કારણે CO2 નું આંશિક દબાણ ઊંચું. ચોખ્ખું તમને કીધું કે પેશીઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઊંચું પ્રમાણ ધરાવે, જેથી કાર્બન ડાયોક્સાઇડ જે હશે એ રક્તકણ હોય કે રુધિર રસ હોય એમાં પ્રસરણ પામે અને ત્યાં શું થતું હોય? ધન અને ઋણાયન બનાવશે. ત્યારે વાયુ કોષ્ટકોમાં એનું પ્રમાણ કેવું હોય? નીચું હોય. ત્યારે પ્રક્રિયા કેવી થાય? વિરુદ્ધ દિશા, એટલે કે પાછી આવશે આમ. બરાબર. જે CO2 ને H2O બનાવી દેશે અને CO2 શું થતું હશે? ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જશે. પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય. એ આપણે આગળ ભણી ગયા. 70% જેટલું હોય સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે, અને RBC હોય તો પોટેશિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે. વાયુ કોષ્ટક સ્તરે વહન પામેલો CO2 બહાર મુક્ત થાય છે. એ આકૃતિ 17.4 માં બતાવી. પ્રત્યેક આ મોસ્ટ MCQ પ્રત્યેક 100 ml ઓક્સિજન જે હશે, ઓક્સિજન વિહીન રુધિર વાયુ કોષ્ટકોમાં લગભગ 4 ml CO2 ને મુક્ત કરશે. અને પેલું Hb જે હતા ને 100 ml ઓક્સિજન યુક્ત રુધિર 5 ml ઓક્સિજન પેશીઓને પહોંચાડતો હતો. અહીંયા 4 ml CO2 મુક્ત કરાવશે. ઓકે. આ બધું CO2 ના વહનની ક્રિયા હતી. હવે આપણા શરીરમાં જે ક્રિયા થાય છે શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ, O2 અંદર લેવો, CO2 બહાર કાઢવો, આ ક્રિયા ઓટોમેટિક છે. યસ, તમે ક્યાં યાદ રાખો છો? હું પણ ક્યાં યાદ રાખું છું? આપણે બધા યાદ રાખતા જ નથી. અરે યાર, કલાકથી હું શ્વાસ જ લઉં છું, ઉચ્છ્વાસમાં તો CO2 બહાર કાઢ્યો જ નહીં. આવું વિચાર્યું આપણે? નહીં ને. ઓટોમેટિક થતી ક્રિયા. તો એનું નિયમન કરે કોણ? આ ઓટોમેટિક થતી ક્રિયા હોય તો એનું કંટ્રોલ તો કોઈની પાસે હોય ને. તે અહીંયા કંટ્રોલ પણ આવ્યો. જો ધ્યાનથી સાંભળો. માનવમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા.
શ્વસનની લયબદ્ધતાનો મતલબ શું થાય? તાલ. મતલબ કે શ્વાસ લેવો, ઉચ્છ્વાસમાં બહાર CO2 મોકલવો, પાછો શ્વાસ ઉચ્છ્વાસ અને લયબદ્ધતા કહેવાય. બરાબર. એક મહત્વપૂર્ણ ક્ષમતા આપણા શરીરની અંદર છે, જોરદાર. આ નિયમન કોણ કરતું હશે કે આવ્યું? લયબદ્ધતા કોણ જાળવતું હશે? તો ઓલવેઝ ચેતાતંત્ર. મગજમાં લંબ મજ્જા, ચેતાતંત્રનો એક વિસ્તાર, લંબ મજ્જા નાના મગજનો એક ભાગ. બરાબર. પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધ કેન્દ્ર આવેલું છે. કોની અંદર આવેલું છે? લંબ મજ્જામાં. લંબ મજ્જા શું છે એ બધું તમે 10માં ભણ્યા છે, થોડીક માહિતી. અને આપણે આગળના ચેપ્ટરમાં ચેતાતંત્ર વાળા ભાગમાં મગજની અંદર આ વિસ્તાર પર આપણે ભણીશું. આકૃતિમાં એક્ઝેક્ટ બતાવીશું સ્થાન તમને. બરાબર. કે જે પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. કોણ? શ્વસન લયબદ્ધ કેન્દ્ર. હવે શ્વસન લયબદ્ધ કેન્દ્ર જે હશે એ ક્યાં આવેલું છે? લંબ મજ્જા આવેલું છે. મતલબ કે લંબ મજ્જા શું કરે? શ્વસનના નિયમન માટે જવાબદાર છે. આ સિવાય મગજની અંદર પોન્સ પ્રદેશમાં એક અન્ય પણ કેન્દ્ર આવેલું છે. પોન્સ શું છે? એ અનુમસ્તિષ્ક કહીએ ને આપણે, અને લંબ મજ્જા કહીએ, એને જોડતો એક વચ્ચેનો ભાગ. નાનું મગજ કહીએ, પશ્વ મગજ કહેવાય. પશ્વ મગજના 3 ભાગ હોય: અનુમસ્તિષ્ક, તમે નામ સાંભળ્યું છે, પછી પોન્સ અને લંબ મજ્જા. બરાબર. તો લંબ મજ્જા અને અનુમસ્તિષ્કને જોડતો વિસ્તાર એટલે પોન્સ તરીકે ઓળખાય. પોન્સ એટલે સેતુ પણ કહેવાય. બરાબર. એમાં પણ એક મહત્વનું કેન્દ્ર આવ્યું છે શ્વસનના નિયમન માટેનું, જેને શ્વાસ અનુચલન કેન્દ્ર કહેવાય. પોન્સ એટલે સેતુમાં આવેલું જે કેન્દ્ર છે તેને શ્વાસ અનુચલન કેન્દ્ર કહેવાય, જે લયબદ્ધતા જે જાળવવાનું કાર્ય હોય એનું નિયમન કરશે. મતલબ કે શ્વાસ અને ઉચ્છ્વાસનો જે દર થતો હશે એ જાળવવાનું કામ કરશે. હવે આ કેન્દ્રોના ચેતાકીય સંકેતો શ્વસનના સમયમાં ઘટાડો કરી શકે છે. મતલબ કે આ કેન્દ્રોમાં ચેતાકીય સંકેતો ઉત્પન્ન થાય, જેના કારણે શ્વાસોશ્વાસનો દર ઝડપી થઈ શકતો હશે. આપણે દોડીને આવ્યા કે ગભરાઈ ગયા તો આપણો દર વધી ગયો. શ્વાસોશ્વાસનો દર જે નોર્મલ પરિસ્થિતિમાં હતો એના કરતાં વધી ગયો. તેનું કારણ શું? ચેતાકીય સંદેશો. પોન્સ અને લંબ મજ્જામાંથી આવતા ચેતાકીય સંકેતોના આધારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા કેવી થશે? ઝડપથી થશે. લયબદ્ધ જ હશે પણ ઝડપથી થશે. બરાબર. અને આ રીતે શ્વસનમાં ફેરફાર કરી શકાતો હશે. ઓકે. લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો. હવે તમને એમ નવાઈ પણ લાગે કે સાલું આ જે, ચલો એટલી તો ખબર પડી કે ભાઈ શ્વાસોશ્વાસની લયબદ્ધતા જાળવવાનું કામ પોન્સ અને બીજું કોણ કરશે? લંબ મજ્જા. બરાબર. મગજમાં એલા 2 કેન્દ્રો મહત્વનો ભાગ ભજવશે. પણ એમને કહેશે કોણ? એમને કોઈ કહેશે તો એમને ખબર પડશે ને કે ઝડપથી શ્વાસોશ્વાસ કરવાની છે કે ધીમે ધીમે કરવાની છે, એટલે કે રેગ્યુલર કરવાની છે. બરાબર. એવું કે કોણ? તો એમની પાસે રાસાયણિક સંવેદી કેન્દ્રો, બરાબર, આશ્રુતિ સંવેદી કેન્દ્રો હોય એમ. એ લોકો શું કરશે? એમને સંદેશો આવશે. કઈ રીતે આવશે? તો જો આ સંવેદી કેન્દ્રો જે હશે ને એ CO2 અને હાઇડ્રોજન આયન માટે અતિ સંવેદનશીલ. આ જે રાસાયણિક સંવેદી કેન્દ્રો આવેલા હશે એ રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય અને H+ આયન જે આવેલો હશે એના પ્રત્યે સંવેદનશીલ હોય. સહેજ બી માત્રા લોકોની વધે ને એટલે એ લોકો તાત્કાલિક શું થાય? એલાર્મ વગાડવાનું ચાલુ કરી દે. એટલે કે સંવેદી બની જાય, સેન્સિટિવ થઈ જાય. જેવા સેન્સિટિવ થાય એટલે સીધો મગજને સંદેશો પહોંચાડી દેશે આ લોકો એમ. આ પદાર્થોની વૃદ્ધિ, કયા પદાર્થો? CO2 અને H+ ની વૃદ્ધિ થી આ કેન્દ્રો સક્રિય થાય. કયા કેન્દ્રો? લંબ મજ્જા અને પોન્સ દ્વારા, જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે અને શ્વસનની પ્રક્રિયામાં જરૂરી ગોઠવણી કરશે, ફાસ્ટ કરવી કે ધીમી કરવી. બરાબર. જેથી આવા પદાર્થોનો શું થાય? તાત્કાલિક નિકાલ થઈ જાય. આપણે દોડીએ તો એ દરમિયાન શું થશે? ઓક્સિજન પુષ્કળ વપરાય તો સામે CO2 પણ ઉત્પન્ન થવાનું ને એટલો બધો. તો આ CO2 ને બહાર કાઢવો પડશે ને. જો CO2 બહાર ના નીકળે તો આપણે ગુંગળાઈને મરી જઈશું કોષોની અંદર. માટે આ CO2 ને તાત્કાલિક બહાર કાઢવો પડે. તો રુધિરમાં CO2 ની માત્રા વધી ગઈ તો એવું જાણ કોણ કરશે? આ લયબદ્ધતા કેન્દ્રોને જાણ કરવામાં આવશે, રાસાયણિક સંવેદી કેન્દ્રો. બરાબર. ઓકે. મહાધમની કમાન અને ગ્રીવા ધમની સાથે જોડાયેલા સંવેદી રચનાઓ પણ. આ સિવાય બીજા કેટલાક કેન્દ્રો, સંવેદી કેન્દ્રો, મહાધમની કમાન કહીએ આપણે, જે આપણી ડાબી બાજુ આવેલો છે, હૃદયમાંથી નીકળતો. બરાબર. અને ગ્રીવા ધમની, હા, આ મેઇન 2 મોટી ધમનીઓ છે. એમાં પણ સંવેદી રચનાઓ આવેલી હશે, કેન્દ્રો આવેલા હશે કે જે આ લોકોને સતત શું કરશે? રુધિરની અંદર સાંદ્રતામાં થતો ફેરફાર ચકાસતા હશે, સતત ચકાસ્યા કરે. એમાં સહેજ પણ વધારો ઘટાડો થાય તાત્કાલિક મગજને જાણ કરવામાં આવશે. બરાબર. ઓકે. તથા ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપતા રહેતા હશે. શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી. ઓક્સિજન વધી જાય ઓછો થઈ જાય એનાથી કોઈ ફરક નહીં પડતો. CO2 અને H+ મહત્વનો ભાગ ભજવતા હશે.
એના આધારે શ્વસનનું નિયમન થાય. CO2 ની માત્રા વધી જાય, H+ ની માત્રા રુધિરમાં વધી જાય તો રુધિરમાં રહેલા આ રાસાયણિક સંવેદી કેન્દ્રો મગજને જાણ કરશે અને મગજમાં રહેલા લંબમજ્જા અને પોન્સ CO2 ના બહાર નાખવા માટે શ્વસનની ક્રિયા ઝડપી કરી દેશે, લયબદ્ધતા ફાસ્ટ કરી દેશે. લયબદ્ધતાનો મતલબ શું થાય? તાલ. શ્વાસ લેવો, ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢવો, પાછો શ્વાસ લેવો, ઉચ્છ્વાસ, શ્વાસ, ઉચ્છ્વાસ, શ્વાસ, ઉચ્છ્વાસ, આ લયબદ્ધતા કહેવાય. એવું નહીં કે શ્વાસ શ્વાસ પછી ઉચ્છ્વાસ, શ્વાસ શ્વાસ પછી ઉચ્છ્વાસ, એવું નહીં થતું. લયબદ્ધતાનો મતલબ શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, આમાં કોઈ બી ફેરફાર ના થવો જોઈએ. આ જાળવવાનું કામ કોણ કરશે? લંબમજ્જા અને પોન્સ. ઓકે, તો આ રીતે આપણા શરીરની અંદર શું થાય? શ્વસનનું નિયમન થાય. CO2 અને H+ ની સાંદ્રતાના આધારે રાસાયણિક સંવેદી કેન્દ્રો મગજના આસ્મૃતિ સંવેદી કેન્દ્રોને જાણ કરશે અને મગજમાંથી ચેતાકીય સંદેશાઓ ઉત્પન્ન થાય. એના આધારે આ બધી ક્રિયાઓ જળવાય. હવે કેટલીક અનિયમિતતાઓ છે. હવે તંત્ર હોય તો ખોટ કઈ તો જાય ને ભાઈ. તંત્ર હોય તો એની અંદર અનિયમિતતા તો આવે ને. કોઈ મશીન હોય તો મશીનમાં કોઈ પ્રોબ્લેમ તો ઊભો થાય. તો આ મશીન છે, ઓટોમેટિક ક્રિયા કરતું મશીન છે, શ્વસન તંત્ર, બરાબર. તો એની અંદર કેટલાક રોગો અહીં તમને આપેલા છે, તો એ રોગો આપણે ભણીએ. જુઓ, પહેલો છે દમ. દમ મારો દમ નહીં, દમ એટલે અસ્થમા એવું લખ્યું છે જો ઇંગ્લિશમાં. બધાને ખબર છે દમ શું? પેલું ફૂસફૂસ નહીં કહેતા, મોઢામાં મૂકીને પેલું પંપ આમ 2 વખત 3 વખત દબાવવો પડે, બરાબર. દમમાં શ્વસન વાહિની અને શ્વાસ વાહિકાઓમાં દાહને કારણે, દાહ એટલે બળતરા, શ્વાસ વાહિની અને શ્વસન વાહિકાઓ એમાં બળતરા થાય ગળાના ભાગે, એટલે શ્વાસોશ્વાસ સમયે અવાજ આવો, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, આને દમ કહેવાય. માટે એ નળીઓ સંકોચાઈ જાય શ્વસન તંત્રની, માટે શ્વાસ લેવામાં તકલીફ પડે. માટે આપણે શું કરીશું? પેલો પંપ જે હશે એનો ઉપયોગ કરીશું, જેથી શ્વસન વાહિકાઓનું વિસ્તરણ થાય અને સરળતાથી શ્વાસ લેવાય. વારસાગત રોગ છે ભાઈ દમ, બરાબર. એમ્ફિસેમા એક ક્રોનિક એટલે કે વારંવાર ઉથલો મારતો લાંબા સમયનો રોગ, દીર્ઘકાલીન એટલે લાંબા સમયનો રોગ કહેવાય. ક્રોનિકનો મતલબ જ એવો થાય, વારંવાર ઉથલો મારતો રોગ છે કે જેમાં વાયુ કોષ્ટકોની દિવાલને નુકસાન થાય છે. જો શ્વસન વાહિકાઓ કે શ્વસન નળીઓને નુકસાન થતું હોય તો દમ, પણ વાયુ કોષ્ટકોનું નુકસાન થયું તો એમ્ફિસેમા. આવી રીતે યાદ રાખજો હો. જેનાથી શ્વસનની સપાટીમાં ઘટાડો થાય. ધૂમ્રપાન કે પછી અન્ય પેલા પ્રદૂષણો કહીએ એના આધારે આ રોગ થવાની શક્યતા વધી જાય. એમ્ફિસેમા જે કહીએ, બરાબર, જેમાં વાયુ કોષ્ટકોનું નુકસાન થાય એમ્ફિસેમામાં. વ્યવસાયિક અનિયમિતતાઓમાં કેટલાક ઉદ્યોગો કે જેમાં આપણે એમ લખ્યું છે કે મુખ્યત્વે જ્યાં પથ્થર ઘસવાનું અથવા તો તોડવાનું કામ થતું હોય ત્યાં એટલી બધી ધૂળના કણો નીકળતા હોય કે જે શરીરની સુરક્ષા પ્રણાલી કે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે પહોંચી વળતી નથી. મતલબ શું થાય? આપણે ઘરે આરસપાનનું કામ ચાલતું હોય, લાદી કે એવું બધું નખાતું હોય તે લોકો શું કરતા હશે? પેલા જે આરસપાન ને બધું હોય ને તેને મોલ્ડિંગ કરે. મોલ્ડિંગનો મતલબ ખબર છે ને? એને ઘસી નાખે જેથી એની ધાર આપણને વાગે નહીં, બરાબર. રસોડામાં આપણે પેલા પથ્થર તમે જોયા હશે ગ્રેનાઇટના, આરસના, તેના એ લોકોએ મોલ્ડિંગ કરીને આમ મસ્ત રીતે વાળી દીધા હશે કે જેથી આપણને વાગે નહીં. હવે ઘસે મશીનથી તો કેટલી ધૂળ ઉત્પન્ન થાય. આ બધી ધૂળ જ્યારે શ્વસનની અંદર જાય તો ફેફસામાં બધી ભરાઈ જાય વાયુ કોષ્ટકોમાં. તો આ જે રોગ થયો એને કહેવાય સિલિકોસિસ. સિલિકા એટલે પથરા અને એના રચકણો શ્વાસમાં જાય એટલે રોગ થયો. તો આ વ્યવસાય પ્રેરિત રોગ થયો. જે લોકો સતત આવી રીતે કામ કરતા હશે, કાં તો સિમેન્ટ હોય એની જોડે સતત કામ કરતા હોય તો સિમેન્ટના રચકણો પણ શરીરમાં જવાના, બરાબર. તો એસ્બેસ્ટોસિસ, બધા રોગોના નામ છે એમ કે જેના અંદર શું થાય? લાંબા ગાળે સોજો આવી જાય, બરાબર. આ સિવાય કપાસ કહીએ, કપાસ, રૂ કોટન. હવે એમાં કામ કરતા હોય તો પેલા તાતણાઓ જે હશે, રૂના કોટનના નાના નાના તાતણા, એ પણ શ્વાસમાં જાય તો ફાઇબ્રોસિસ નામનો રોગ થાય. રેસામાં લખ્યું છે જુઓ, બરાબર. જેના કારણે ફેફસાને ગંભીર નુકસાન થઈ શકે છે. આ ઉદ્યોગમાં કામ કરનારાઓને ખૂબ જ નુકસાન થતું હોય એને અટકાવવા માટે એમને શું કરવું જોઈએ? માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, તો આ વ્યવસાયના શ્વસનની અનિયમિતતાઓ પણ. ઓકે મિત્રો, તો અહીં તમારું ચેપ્ટર 17 પતી જાય છે. NCERT પ્રમાણેનું કમ્પ્લીટ નીટ સાથે જ આપી દીધેલું છે એટલે બહુ ચિંતા ના કરશો. આના બહારનું કશું જ નહીં આવે. તો સતત વાંચતા રહેજો. આવજો, બાય, જય સ્વામિનારાયણ.